શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। 3 દિવસ આનંદ કરીએ હવે, પરમાનંદ। વાતાવરણ ચોખ્ખું, હવા ચોખ્ખી, અનાજ ચોખ્ખું, દૂધ ચોખ્ખું અને માણસો ચોખ્ખા। ક્યાંય આડંબર નહીં, ક્યાંય રિયલ લાઈફ, રિયલ વિલેજ। અહીંયા ખાવાનું દવાવાળું, દૂધે ભેગવાળું। અહીંયા પનીર પકડાય તો બધાય જાણો છે, અહીંયા ઘી પકડાય એવું, ત્યાં કાંઈ ન પકડાય। એ 3 દિવસ છે। ભૂખ લાગે ત્યારે એમ થાય કે સારું આપણે જિંદગીમાં આવી ભૂખ નથી લાગે। અને માણસો સરળ, રસોડામાં જે હોય ને એ જ ટેબલ ઉપર હોય, ટેબલ ઉપર હોય એ જ બહાર હોય। વર્ષે એકાદી વાર ગામડામાં 2-3 દિવસ જાઉં, રિયલ લાઈફને મહેસૂસ કરવી। ઠાકોરજી એટલા પ્રસન્નતાથી બિરાજ્યા, એમને ગામડું ગમ્યું, એને એનું ગોકુળ યાદ આવ્યું કે અહીંયા તો બધી જ બનાવટ। સારું છે ઠાકોરજી કહેશે અમારા ઘરના એવા નથી, નહીંતર કોક આવે જે વચનામૃતમાં કહેતા હતા કે કોક આવવાનું હોય તો ઠાકોરજીને ભારે ભારે શૃંગાર ને વસ્ત્ર ને ખીલોના ને તમે જુઓ તો અટકીમાં સામગ્રી, બીજા દિવસે આગળની વધી હોય એ ધરાવી દઈએ ને પ્રભુ સારું, રોજ મહેમાન આવે તો સારું। હે ભગવાન, એ જોઈને મને હસવું આવે કે તારા બનાવેલા તુજને બનાવે। શરદી, ઉધરસ, અવાજ બેસી જાવ એ બધું તો હવે સમજાત મટી જશે, પણ જ્યાં માહોલ લઈને આવ્યા ભક્તિનું, ભાવનું, ભગવાનનું, ભીંજાવાનું, એ કરોડો રૂપિયા દેતાય ના મળે। એક પ્રસંગ જીવનમાં એવો બને ને કે વાગોડવાનું મન થાય। બરડિયા ગયા તો ત્યાં એટલો આનંદ કર્યો, ગુસાઈજીએ આમ હથેળીમાં રાખ્યા, વહુજીએ વાલ કર્યો, મુખિયાજીને ત્યાંના સ્ટાફ બધા એવો પ્રેમ કર્યો, નીકળવાનું મન ન થાય। લોકો ક્યાં ક્યાંથી મળવા આવ્યા, સત્સંગ કર્યો, ગાગા ગોગળ ગયા ને મૂળ ગોમતા ગયા ને સૌરાષ્ટ્રના બેઠકોય બધા એવા વ્રજ જેવાય। પછી જામ ખંભાળિયા ગયા, બેઠક જેમાં વલ્લભ પ્રસન્નતાથી બિરાજે। 3 જ જગ્યાએ દામોદરદાસ સરસાનીજીના બેઠક છે, ગોકુળ, વૃંદાવન અને જામ ખંભાળિયા। ત્યાં ગામનો એવો પ્રેમ। પછી નીકળતા નીકળતા મારાથી બોલાઈ ગયું કે જામનગર આવવાના છે। માણસ હમાય નહીં કે ઈલાબેનમાં કોઈને રસ નથી, ઈલાબેન તો કેટલાય રખડે છે, પણ મારા વલ્લભ જે કૃષ્ણને વર્ણવે છે ને, મારો વલ્લભ જે કૃષ્ણને પ્રેમ કરે છે, મારા વલ્લભે જે કૃષ્ણને સમજાવ્યો છે, એમાં બધાને રસ છે।
એવી જ રીતે 1 મહિનો ગૌશાળા, બરડિયાથી આવ્યાના જે વાગોળીએ છે ત્યાં 1 મહિનો મારા વાલાએ કૃપા કરી ગાયોની સાથે. વ્યક્તિના સ્વભાવમાં તો બદલાવ આવે, કદાચ એના વર્તનમાં કદાચ બદલાવ આવે, એનામાં કદાચ 19-20, પણ ગાયોમાં તો પ્રેમ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. છેલ્લે દિવસે એવું થતું હતું કે ના, એક બેન મને કે રોજ નો હોય. મારા વાલા રસના ઘૂંટડા હોય, કુંડા ના હોય, પણ વલ્લભે કૃપા કરી, ગાયોને આપણાથી પ્રેમ થઈ ગયો એટલે બધાને કહ્યું રોજ ન આવો તો કાંઈ નહીં, મહિને એકવાર અમાસે આવજો. આ 14મી અમાસ છે, તો વલ્લભ કૃપા કરશે તો બધા જશું. 2-3 વૈષ્ણવના ફોન આવ્યા, ઈલાબેન આ વખતે અમારે પ્રસાદ લેવડાવે. મેં તો આ વખતે વાલા નવું કરીએ, આપણે સ્કૂલમાં હતા, કોલેજમાં હતા, પિકનિક પર જાય એટલે બધા પોતપોતાને લઈ જાય અને ગોળ કોડાળું કરે. ગોપીઓ બધા ઠાકોરજીના સખાઓ પોતપોતાના ઘરે પોતપોતાને લઈ આવે, બધાય મજાના. તો આ વખતે આપણે એવું કરીએ, અમાસના દિવસે બધાય થેપલા ને બટેકાની સૂકી ભાજી લઈ આવીએ અને આનંદથી ને બધા વનભોજન ગૌશાળામાં કરીએ. ઘણાને ના પાડે છે કે ડાયલાબેન અમને લઈ આવવા દે. મારે વાલા એકવાર ટ્રાય તો કરીએ, પછી એવું લાગશે તો આપણે જીવીએ ત્યાં સુધી. ગાયો હવે આપણને નહીં છોડે, આપણે છોડી દઈએ ને તો ગાયો નહીં છોડે. ગુરુદેવ કહેતા હતા કે બહુ મૂંઝાઈ જાઓ, બહુ તકલીફ પડે, કોઈને કહેવાય નહીં, ગાયો જોડે વાત કરી આવજો. તમારી બધી વ્યથાનો રસ્તો નીકળી જશે, કારણ કે ગાયોને ને ગોવિંદને ડાયરેક્ટ ડાયલિંગ છે, ગાયોને ને ગોપાલને ડાયરેક્ટ સંબંધ છે. આજે આપણે તકલીફ હોય ને પિયર ડાયરેક્ટ નો વાત કરી શકતા હોય, પણ આપણો ભાઈ આવ્યો હોય ને એમ કહીને બાપુજીને કહે છે મારે આ તકલીફ છે એટલે તું ચિંતા કરવા, તારું કામ થઈ ગયું. એમ આપણે તો ગાયો દ્વારા હજી ગૌશાળાનો ઓડકાર 15 દી નથી થયા, ત્યાં લીલિયા ગયા અને જે 3 દિવસ છેલ્લે દિવસે તો કેવો વરસાદ, ઘરમાંય પાણી આવી જાય અને હોલમાંય પાણી. ઓલા રસોઈયાને કેવું પડ્યું કે રહેવા દે ભાઈ, હવે છાનામાના આપણે ગયા ત્યાં હોલ ઉપર, યમુનાજીને વિનંતી કરી, માં છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર થોડા થાય. 3 વખતે બધું પાણી નીકળી ગયું અને પબ્લિક હોલમાં સમાય નહીં. એટલે ક્યાંથી આવ્યા, દામનગર ને, હોલડી ને, અમરેલી ને, હા સાવરકુંડલા. કોઈને વરસાદ નહીં નડ્યો હોય, પણ જેને ઠાકોરજીના રસમાં ડૂબી ગયા છે એને પછી વરસાદમાં ડૂબવાની ચિંતા ના થાય. હજી તો કાલે રાત્રે આવ્યા, થાક, શરદી, ઉધરસ. ત્યાં બોમ્બેથી ફોન આવ્યો કે મારી દીકરીએ ઠાકોરજી પુષ્ટ કરાવવાના વરસ થયું, એટલે તમે કહો તો એ ટિકિટ અમેરિકાથી અહીંની કરાવે, આપણે નંદ ઉત્સવ કરવો છે. મને અફસોસ થાય છે કે મને 70 કેમ થઈ ગયા, 40ની હોત તો મેં આજે હાથ પાડી દીધી હોત કે હા આવીશ. પણ હવે થોડા ઉંમરે કા તકાજા, તબિયત, પાછું તરત ચંપારણ જવું છે, જગન્નાથપુરી, ગંગાસાગર. ઈચ્છા હોવા છતાંય ના જઈ શકાય, કારણ કે ઉપરા જઈએ તબિયત બગડે, દીકરા પછી ખીજાય પ્રેમથી ને મમ્મી તબિયતનું ધ્યાન રાખો, મમ્મી
પણ આ પુષ્ટિ માર્ગ એવો છે એમાં એ તમારામાં જોમ લાવે છે, એ તમારામાં ઉમંગ લાવે છે, એ તમારામાં ઉત્સાહ પૂરે છે. કાલે સવારે 9 વાગ્યાના નીકળ્યા હતા. હવે 2-3 ઘર એવા હતા કે જેને વચન આપ્યું કે હું તમારા ઘરે આવીશ જ. 1 સેકન્ડ માટે એમ થઈ ગયું કે નીકળી જઈએ. મેં કીધું ઠાકોરજી એમ કહે છે સાંભળ, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા વૈષ્ણવ રૂઠે તો હું રૂઠી જાઉં. બધે જઈને નીકળ્યા. પછી ધરાઈ એટલા સરસ બાલમુકુંદજી પ્રસન્નતાથી બિરાજતા હતા પલનામાં. એમાં લીમડો ને પીપળોનો જે પવન હતો, વનરાય હતી, ત્યાં થોડો સત્સંગ કરી લીધો. હવે પરાકાષ્ઠા ક્યાં આવી? વલ્લભ સાક્ષાત છે એની પ્રતીતિ. ત્યાંથી નીકળ્યા એટલે ડ્રાઈવર ભાઈને કહ્યું કે હવે એ કે ધોલેરાનો રસ્તો આંટી બહુ સરસ છે. મેં ભાઈ તને જ્યાં ગમે ત્યાં લઈ જા. અને રોડ રસ્તા જુઓ ટોપ. એટલે એમણે સાંભળ્યું કે નહીં ખબર નહીં, અમે અંદરો અંદર વાત કરતા હતા કે ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર નીકળ્યા એટલે તગડી નહીં આવે. નહીંતર આપણે જતાય વલ્લભને વિનંતી કરતા ગયા હતા કે આનંદ કરાવજે, આવતા થેન્ક યુ કહેવાય જાતું, એ તો પરમાનંદ કરાવ્યું મારા વાલા. હવે ડ્રાઈવર ભાઈ સાંભળી ગયા. પછી અમે તો બધા સૂઈ ગયા, થાકી ગયા હતા. વાંચ્યું તગડી આટલા કિલોમીટર. મેં કીધું ભાઈ તમે મને કે આંટી તમે કહેતા હતા ને કે વલ્લભને મળવા જાઉં છું. અને અમે ગયા જાણે વલ્લભ રાહ જોતા હતા. ન ગયા હોત તો વલ્લભને ખોટો લાગતો. તરત દર્શન ખુલ્લા ભોગ સંધ્યાના. અમારા સિવાય કોઈ નહીં. ત્યાં એક બસ અમરેલીની આવી વ્રજમાં જતી હતી, 50-60 જણા. એ લોકો ત્યાં રસોઈ કરીને જમવાનું હતું. જોઈ ગયા બધા, રાજી રાજીને રેડ થઈ ગયા. એ કે જેટલા લીલિયા ન આવી શક્યા એટલો અમારો મેળ પડી ગયો. અને છેલ્લી 10 મિનિટ ત્યાં સત્સંગ કર્યો, બધાએ આનંદ કર્યો. અને ઘરે આવ્યા તો 10. કાનાને ફોન આવ્યો, ભાઈ બા પહોંચે. ના ભાઈ એ કા? મેં કીધું અમે નરસિંહ મહેતા. અમને તો વલ્લભે બોલાવ્યા. હજી તો ઓલા લોકો કે ઈલાબેન રસોઈ થઈ જશે. મેં મારા વાલા જય શ્રી કૃષ્ણ. પણ ભણતા ત્યારે એક કહેવત આવે, મન હોય તો માળવે જવાય. તો જીવનમાં જે વલ્લભ આનંદ આપી રહ્યા છે, પરમાનંદની પ્રતીતિ કરાવી રહ્યા છે, વલ્લભ સાક્ષાત છે જ છે ને છે જ. કાલે વળતી વખતે કોઈ ચાન્સ નહોતો. ધોલેરા એક્સપ્રેસથી પહોંચી જ જાતે અને સૂઈ જ ગયા હતા. પેલા ડ્રાઈવર ભાઈને એમ થયું કે આ લોકોને તગડી, આંખ ખોલી ત્યાં તગડી. આ બધું મનમાં બેસીને પ્રેરણા આપવાવાળા કોણ? મારા વલ્લભ. અને રસ્તામાં મસ્ત ઓળા, સિંગડા, માંડવી. આ લોકો શું કે માંડવીને? સિંગ. મસ્ત ઠાકોરજી માટે મળ્યા. એક એક પળ એવી આનંદમય જાય છે. એનું કારણ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એ અંતર્યામી બધું જાણે છે. આજે ઠાકોરજીને દર્શન કરે એટલે આકાશ કે મમ્મી તું તો થાક જ, અમારે ઠાકોરજીને થકવાડી દેશું. બહુ દોડાવે શીખે. મેં તો એ અમને દોડાવે છે.
એ કે તું મનોરથ કર, એટલે એમણે તો પૂરા કરવા જ પડે ને. પ્રભુ સાક્ષાત છે. એટલે બોમ્બેવાળાને ના પાડવી પડી, મારા વાલા હમણાં મેળ નહીં પડે, પછી પાછા ક્યાંક તબિયત બગડે. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એનામાં સ્ફૂર્તિ બહુ હોય, ઉમંગ બહુ હોય, ઉત્સાહ બહુ હોય. હા, સિવાય તમને ભાર લાગતો હોય તો ભાવ ન હોય, અને જેને ભાવ હોય એને ભાર ન લાગે. આપણે કેવા હતા ને પ્રભુ, આપણા ઘર પ્રભુ નહોતા, આપણે કેવા હતા, ક્યાંથી પૈસા કમાઈએ, કેવી રીતે બંગલો થાય, કેવી રીતે ગાડી આવે. તું ને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ. પ્રભુ ઘરમાં પધાર્યા પછી હવે તારે તિનકા તિનકા કાંઈ ચૂનવાની જરૂર નથી. આ તો અવાંતર ફળ છે. લૌકિક તો બધું એ દેવાનું જ છે. પછી જે આનંદ મળ્યો છે, સુખ મળ્યું હોત તો એનો પર્યાય દુઃખ હતો, પણ આનંદ મળ્યો એટલે પરમાનંદ. અને પ્રતીતિ કરીએ છીએ. આજે બે બહેનો, એક દેરાણી જેઠાણી, એક મોરબીના હતા, એક મોરબીના ને એક રાજકોટના. એ કે મનમાં થાને લીધું હતું કે ગમે એવો વરસાદ હોય, ગમે એવો હોય, પણ મળવા તો જવું જ. સવારે ફોન આવ્યો, એડ્રેસ આપો. મારા વાલા, વરસાદ ને વસ્ત્રાલથી અહીંયા હવા કલાક થાય. મને કે જે થાય પણ અમારે આવું છે. હવા કલાકે ગોતતા આવ્યા, અને પાછા અડધો પોડો કલાક બેસીને મેં શું મળ્યું એ કે તમને ખબર ન પડે, અમને પડે. એ તો પ્રેમ કી બાત હે ઉધો, બંદગી તેરે બસ કી નહીં. પુષ્ટિમાર્ગ પ્રેમનો છે. આપણા પ્રભુ ઘરે નહોતા ત્યારે આપણે કેવા હતા, અને પ્રભુ ઘરે પધાર્યા પછી કહેવાય. ઓલી એક વાર્તા આવતી હતી ને કે એક જણો બધું પથ્થરનો ધંધો કરતો હતો. સારામાં સારા પથ્થરો રાજસ્થાનથી લઈ આવે. રાજકોટમાં પેલા બેલાના મકાન હતા. બેલા આપણે લીલિયા ગયા ત્યાં જોયા, બેલા ઘણા હતા. નળિયા જોયા, દેશી નળિયા જોયા, વિલાયતી જોયા. બહાર નીકળે એટલે ગાયો તો દેખાય જ, ગીરની. હવે એને પથ્થર મૂકતા એક પથ્થર તૂટી ગયો, એટલે એને બહાર મૂકી રાખ્યો હતો કે આ કાંઈ કામનો નથી. કોઈ આવે ને પૂછે કે તો કે આ વધારાનો જ લઈ જાઓ. એ કે ભાઈ તું રાખ ને, અમારે ત્યાં આની જગ્યા નથી. એ પથ્થર લઈ જઈને ક્યાંક વાગે કરે તો જો આનો ખૂણો તૂટેલો છે. ત્યાંથી એક શિલ્પકાર નીકળો જે પથ્થરને કોતરીને સરસ મૂર્તિ બનાવે, સ્વરૂપ આપે. એને આ પોરો ખાવા બેઠો. પેલા આવી હોટેલો નહોતી એટલે ટીમ્બર ભેગું લઈને નીકળે. રસ્તામાં છાંયો હોય ને ત્યાં ખાઈ લે, પાણી બારી ટીમ્બણ કર્યું, ખાધું, પાણી પીધું. બોલાને કે આ પથ્થરો, એ કે મફતમાં લઈ જા. ઉપરથી 2 રૂપિયા દવા નડે છે બહુ, ઘણાને વાગે છે, અમને વાગે છે. ઓલો કે 2 રૂપિયા નથી જોતા પણ લઈ જાઓ. એ કે તારું સરનામું બોલ, ઘરે મોકલાવી દો. ઓલો કે ના, હું જ લઈ જઈશ. ઓલો પથ્થર લઈ ગયો. એની પાસે એવી કલા હતી કે એમાંથી ને એણે આમ એવી કોતરણી કરી, એવી કોતરણી. અને ઠાકોરજી યશોદાજીની ગોદમાં બિરાજા હોય અને ગાયને હાથ ફેરવતા હોય, એવી સરસ મૂર્તિ બનાવી. હવે ઘણા જોવા આવે
એક શેઠે કીધું મારે મંદિર બનાવવું છે, મારા બધા પૈસા એમાં, કારણ કે મારે છોકરા છે ને. આવી મૂર્તિ ક્યાંય નથી જોઈ. બોલ પૈસા, બોલો કે જે દેવો એ તમારે મારી મહેનતના. કારણ કે આ પથ્થરના પૈસા નથી થયા. શેઠ કે હાલ ન્યાલ કરી દઈશ. એ સ્વરૂપ અંદર બિરાજો, અંદર પોસ્ટ કર્યા હતા. અને જે દર્શન કરે એ દંગ થઈ જાય. યશોદામાં ગોદમાં નાના લાલા અને નાની ગાય ઉપર આમ હાથ, જાણે હમણાં બોલશે. જેટલા દર્શન કરે, પણ એ મંદિરમાં એક બોર્ડ માર્યું હતું, પૈસા ભેટ મૂકવાની મનાઈ છે. અમે ભગવાનને વેચતા નથી. ઘડાઈ જઈને ઓફિસમાં કહીએ એ કે પ્રસાદ લઈ જાઓ, પૈસા નહીં. હવે જે પથ્થરો જેની પાસેથી ઓલો શિલ્પકાર લાવ્યો હતો, એટલે ત્યાં આ ગયો, ટીંબણ કરવા બેઠો, પાછું પાણી માંગ્યું. એટલે ઓલાએ જોયું કે તમને જોયા હોય એવું લાગે છે. એ કે ઓલો પથ્થરો પડ્યોથી લઈ ગયો હતો ને, એ કે ત્યાં તો હાવ લેફા જીવાન ભાઈ, અત્યારે તો ગાડી બાડીને. એ કે તમારે પથ્થરની કમાલ છે. શું એ કે આ મંદિર થયો છે ને, એ આ નકામો પથ્થર હતો ને, તૂટેલો હતો ને, કોઈ નહોતું લઈ જતું ને, એની કાંઈ કિંમત નહોતી ને, એની મૂર્તિ કંડારીને જયાવો. એ કે જયાવો એ કે હા એ પથ્થર. મોરલ ઓફ ધ સ્ટોરી એ, આપણે સંસારમાં ડૂબેલા છીએ, તૂટેલા છીએ, ફૂટેલા છીએ, દુઃખી છીએ, ક્યાંય હર્ટ થાય છીએ, ક્યાંય તકલીફ પડે છે. વલ્લભ કે હું છું ને. બ્રહ્મ સંબંધ દીધું, ઓલા શિલ્પકાર લઈ ગયો. અને વલ્લભે જે આપણને કોતરીને એવા બનાવ્યા કે આજે આપણને જો એટલે 4 જણા એમ કે વૈષ્ણવ છો નહીં, ઠાકોરજી બિરાજે છે. વાગતા હતા, વધારાના હતા, કેવા બનાવ્યા. એમાં મારા જેવા તો બહુ જ વાગતા હતા, નોકરી કરતા ને પેતરા કરતા, કોમળ બનાવી દીધા. કારણ કે આપણા વલ્લભ કોમળ છે, એના હાથે કંડારેલા છે. તો જેના ઘરે પ્રભુ પધારે ને, એ પછી એને ત્યાં સ્વરૂપ આવો થઈ જાય. આપણે ભલે ને ગમે એવા હોઈએ, વલ્લભ કે બધું મારા હાથમાં છે. આ વૈષ્ણવ આવ્યા હતા, એમાં એકના ઘરે 8 આમની સેવા. દીકરાને લગ્ન થયા 27 વર્ષ થયા, કશું જ નથી. બધાએ કીધું અહીંયા જાવ ના, અમારે અન્યાશ્રય નથી કરવો. અમારા પ્રભુને લાયક પાત્ર હશે તો ઠાકોરજી આપશે. અમારા પ્રભુ લાયક પાત્ર નહીં હોય તો અમારો અલૌકિક લાલો તો છે જ. એ બધું પ્રભુને, અમારે નહીં જોવાનું. વહુને એટલી દ્રઢતા, દીકરા નહીં એટલી. પુષ્ટિ માર્ગમાં આવા વૈષ્ણવ બિરાજે છે ને, એટલે પુષ્ટિ માર્ગ ટકી રહ્યો છે. બાકી અત્યારે ચારે બાજુ આડંબર, ચારે બાજુ દેખાદેખી. લીલિયાના મુખિયાજી હાવ નાના, 28-30 વર્ષના, એની બહુ એનાથી નાની. પણ ગામવાળા કે એવા ઉત્સવ બનાવે, એવા આ બધાને તૈયાર એણે જ કર્યા છે. આ બધા વગાડવાવાળા, ઢોલકવાળા, મૃદંગવાળા, અને બધા મોટા થાય એટલે સુરત, બરોડા, એ કે નવવિલાસમાં બધાય ફોન કરે, મુખિયાજી એક દી અમારો વારો રાખજો, આજે અમને તમે જે કલા શીખવાડી છે એ પ્રભુને ચરણે ધરવા આવી છે. તો બધાય વારા ફરતી આવે.
એ કે ફઈ બા આ વખતે તમે નવું. મેં કીધું ફઈ બા હવે લીલિયામાં જ ઘર લઈ લેવું છે, માથાકોટ નહીં. મેં તમારા ફુવા નહીં બહુ ગમે છે, કારણ કે હવે તો હું ત્યાંની આખા ગામની ફઈ બા જ થઈ ગઈ. મુખિયાજીએ પૈસાનો ભાવ રાખ્યો હોત, કમાઈ લઉં, તો આ પરિસ્થિતિ ન હોત. અને આજુબાજુના ગામડાવાળા છોકરાઓ આવે, એને શીખવાડે. અત્યારે તમે જુઓ તો ગામમાં બધા એવા તૈયાર થઈ ગયા છે કે ભાઈ બા આ મુખિયાજીને મુખિયાણી ન હોત તો અમે આ જ બધું કરતા હોય. પાછું ઘરે તૈયારી કરવા આપે કે આટલું કરીને આવવાનું. પુષ્ટિ માર્ગમાં બધી આવા હિરલાઓ પડ્યા છે. વલ્લભ કે એટલે મને ચિંતા નથી, બાકી શહેરમાં તો પૈસા સિવાય વાત નહીં. આ પેલી દીકરી સુહાની એવી હલડી હતી, તો મેં કીધું મુખિયાજી એને કાંઈ દેવા લેવા? બોલે દીકરીએ જવાબ આપ્યો, એ કે ભાઈ બા આપણે મારા ભાઈના લગ્ન હોય ને હું ગાઉં તો કાંઈ લેવાય? તો ભગવાન માટે ગાવાનું આટલા વૈષ્ણવ સાંભળે તો વલ્લભના સિદ્ધાંતે પ્રમાણે તો કાંઈ લેવાય જ નહીં. અમને અમારી ગળું, અમારો કંઠ પુષ્ટ કરવાનો લાવો મળ્યો. આટલા ગામના વૈષ્ણવ આવ્યા ફૈબા. મેં જવાનું મારા ભાઈની જાનમાં ગઈ હોય તો હું પૈસા લઉં? ઓ બાપા, એવા બધા એ જ હતા. કોઈ કશું જ લીધું નહીં. મુખિયાજી કે ફૈબા તમે એને કરોડ રૂપિયા આપો તો એ અડે નહીં. એક જ વસ્તુ કહે, અમારી કલા અમને શીખવાડનાર કલા નિદાન છે, એના પૈસા ન હોય. મેં હાલો અમારા શહેરમાં. મને કે મને ઘણા કેવડાવે કે તમે આટલા લ્યો, આમ લ્યો. એ કે ભાઈ બાપ ભક્તિ થોડી વેચાય. મેં તો અમારે તો કીર્તનવાળાને બોલાવીએ તોય પૈસા, સજાવટ કરવા આવે પૈસા, ભાગવત કરે પૈસા. મને કે એટલે તમને અહીંયા આનંદ આવ્યો ત્યાં નથી આવતો? મેં ના, જ્યાં વેચાતું બધું હોય ને એ અહીંયા કાંઈ ફૈબા વેચાતું નહીં. અહીંયા તો બધા એક જ કે પ્રભુએ કલા આપી છે, એ કલાને એના ચરણે ધરવાની. મને કે તમે લ્યો છો? મેં લેવાય. મને કે એટલે
એ કે હવે દુર્વાસા મુનિ કે હું સદા ઉપાસી હો, તો માર્ગ આપી દીધો. કારણ કે હું નથી, હું મારા પ્રભુને જમાડું છું. એમ કહેતા જ યમુનાજીએ માર્ગ આપી દીધો. આશ્ચર્યચકિત ગોપીજને દુર્વાસાજીને આવીને જમાડ્યા. પાછા જવું કેમ? ઉપાય દુર્વાસાજીએ બતાવ્યો. દુર્વાસા મુનિ સદા ઉપવાસી હોય તો હે અમને માર્ગ આપજો. એમ કહેતા જ યમુનાજીએ માર્ગ દઈ દીધો. ગોપીજન વધુ આશ્ચર્યચકિત થઈ ગયા. આનું રહસ્ય પ્રભુને પૂછ્યું. પ્રભુએ ઘટસ્ફોટ કર્યો. દુર્વાસાના હૃદયમાં પ્રભુને પધરાવીને જમે છે, ભોગ ધરે છે. તેથી પ્રભુ આરોગે છે, દુર્વાસા નહીં. શ્રી ગીતાજીમાં કહ્યું છે, બ્રહ્મણ્યાધ્યાય કર્માણી સંગત વ્યક્તા કરોતિ યહ ન લિપ્યતે સ પાપેન પદ્મપત્ર વિભાષા. કર્મને બ્રહ્માર્પણ કરીને ફલાશક્તિ વગર કર્મ જે કરે તે પાપથી લોપાતો નથી. જેમ જળથી કમળપત્ર નમે લિપ્યતિ કર્માણી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મ લેપાતા નથી, મને કર્મફળમાં સ્પૃહા નથી. ઉપનિષદમાં પણ આ કૃષ્ણ દુર્વાસા પ્રસંગ કથા છે. બોલો વલ્લભાથી. મધુરાષ્ટક. શ્રી આપણે ગુંજા મધુરાનું કરીએ છીએ. વ્રજમાં ગુંજાવન છે, ત્યાં ગુંજા ઉગે છે. બહુ જ રળિયામણી જગ્યા છે. આપણે દર વખતે જાય, કોઈ આવે કે ના આવે. અને યમુનાજી વહે છે, વનરાય છે, વૃક્ષો છે, વેલીઓ છે, જરાય આરસ નથી, બધે વ્રજ રજ છે. હવે એના મહાત્મ્ય માટે અનુસંધાન શ્રી વેદવ્યાસીએ ઠાકોરજીને વિનંતી કરી, હે પ્રભુ, દિવસે દિવસે યુગ ધર્મ બદલાતો જાય છે. કળિયુગ આવશે, ધર્મ તપ દયા દાન રહેશે નહીં. દાન કરે તો એ બધે ચારે બાજુ પેમ્પલેટ, એડવર્ટાઇઝ. હમણાં એક જણે ગઈ મહિને વિડીયો મારા કોકે એ બધાને નાના નાના છોકરાઓને જમાડતા હતા, વિડીયો મોકલ્યો. મેં ફોન કર્યો, મેં તો સમજાણું નહીં. એ કહેલા બેન વ્રજમાં ગયા હતા તો 10-15 છોકરાને જમાડ્યા, તમે તેમાં વિડીયો ઉતાર્યો. મેં તો એ લોકોને સંખામણ ન થાય, તમે આવી રીતે આજે આપણા પર ઉપકાર કરે છે લોકો કે આપણે જમાડીએ ને જમે છે. મેં ઠાકોરજી આવા વિડીયો ઉતારે છે કે જો આ બધાને દઉં છું. મને કે બધાને પ્રેરણા મળે ને. મેં તો આવી પ્રેરણાની કોઈ જરૂર નથી. પછી એના વરે સરસ કીધું, એ કે મેં આને ના પાડી કે આવો વિડીયો ન ઉતારે. હવે પાછી કે ફેસબુકમાંય મૂક્યું ને બધે કે આનો વટ પડે. એ કહેલા બેન મારી બાઈ એવું કહેતા હતા કે જમણા હાથે કરીએ ને ડાબા હાથને ખબર. આને તો એ કે ઓલી કામવાળીને 500 રૂપિયા દિવાળી ઉપર કાંઈક દીધા હોય ને, અમારે આખી સોસાયટીને ખબર હોય. એટલે અત્યારે ધર્મના પ્રચાર ને પ્રસારના બદલે પોતાનો પ્રચાર ને પ્રસાર વધી ગયો છે. આવા સમયે આપણી સેવા અને મારો ઋષિ ધર્મ કેવી રીતે નભશે? શ્રી પ્રભુએ તેમને રાજા યુધિષ્ઠિરને ત્યાં પધરાવી દેવા કહ્યું. રાજા યુધિષ્ઠિર પાસે તે સ્વરૂપ અર્જુન પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિતને સેવા કરતા શીખવાડી પધરાવી દીધું. રાજા પરીક્ષિતના મહેલમાં
સૌરસરમાં બ્રાહ્મણ પુત્રની સેવામાં રહેતા હતા. સૌરસરમાને પ્રભુએ સ્વપ્નમાં આબુ પર્વત પહોંચી જવા કહ્યું, જ્યાં તેમનું પ્રભુનું પ્રાચીન સ્થાન છે. ત્યાં પધરાવી સેવા કરવા કહ્યું. ઉત્તર પ્રદેશમાં કનોજ નામે મોટું શહેર આવેલું છે. ત્યાં નારાયણ નામે દરજી રહેતા હતા. તેઓ વિષ્ણુ સ્વામી સંપ્રદાયના વૈષ્ણવ હતા. દ્વારકાધીશ પ્રભુએ સ્વપ્નમાં નારાયણ દરજીને આબુ પર્વત ઉપરથી પધરાવી લાવવા કહ્યું અને કહ્યું, અમારે ચંપારણમાં પ્રગટ થયેલા શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારવું છે. કોણ? દ્વારકાધીશની વાત છે. આ ગુંજાવનનું અનુસંધાન આવ્યું. નારાયણ દરજી આબુથી પ્રભુને કનોજ પધરાવી લાવ્યા. નારાયણના ઘરના સર્વે પ્રભુ સ્વરૂપને નિહાળી પ્રસન્ન થયા. આર્થિક સ્થિતિ સાવ સાધારણ હતી. તેઓ રોજ એક મુઠ્ઠી ભીંજવેલી ચણાની દાળનો ભોગ ધરતા. કોને? દ્વારકાધીશ પ્રભુને. કનોજમાં. કોણ? નારાયણદાસ દરજી. સમય જતાં શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી મહાપ્રભુજી દ્વારા કનોજના દિવાન અને નગર શેઠ દામોદરદાસ સંભરવાળાને ત્યાં થોડા વર્ષો સુધી વૈભવ સેવા સ્વીકારી. શ્રી યમુનાજીના જળમાં નૌકા દ્વારા શ્રી દ્વારકાધીશ પ્રભુ વૈભવ સહિત અડેલ ગામે નિજ આચાર્યજીના ઘેર અંદાજે સંવત 1851માં પધાર્યા. તે જ વખતે પુષ્ટિ સંપ્રદાયમાં મહત્ત્વની ઘટના બની કે મહાપ્રભુજીના આદેશથી નાવમાંનો અઢળક વૈભવ યમુનાજીના જળમાં પ્રવાહમાં સમર્પિત કરી દેવામાં આવ્યો. નિજી ઈચ્છા. આ વાર્તા આપણે વાંચી ગયા છે કે દામોદર સંભલવાલાને આ દ્વારકાધીશ પ્રભુ પધરાવી દીધા. હવે વૈભવથી સેવા કરે. હવે એને ત્યાં વહુ પ્રેગ્નન્ટ હતા તો જોવાવાળા આવ્યા. ઓલી દાસીએ કીધું, એ કે પૂછી જો દીકરો થશે કે દીકરી. એ કે તું પૂછ્યો તો કે દીકરો. વલ્લભ પધાર્યા એટલે કે તમારી પત્નીને કહેજો મને ચરણ સ્પર્શ ન કરે, એણે અન્યાશ્રય કર્યો છે. ત્યારે એમના પત્નીએ કહ્યું કે મારે દીકરો થાય મારી માં લઈ જાય, મારે એમ લેછનું મોઢું જોવું નથી. અને પછી દ્વારકાધીશની સેવા કરતા હતા. શેઠ પહોંચી ગયા દામોદરદાસ. એટલે આમણે આ બધો વૈભવ દ્વારકાધીશ સહિત. દામોદરદાસ સંભરવાલા કેવા રાજા, એના પાસે પૈસા ઉછીના લેવા આવે. બધું યમુનાજીમાં નાવમાં પધરાવ્યું અને એની દાસીને કે તું લઈ જા વલ્લભના ઘરે. હવે દૂરથી આવતા હતા તો ગોપીનાથજીએ કહ્યું કે દ્વારકાધીશ પધારે છે વૈભવ સહિત. વલ્લભે કહ્યું કે પ્રભુને પધરાવી લ્યો, બાકી બધું યમુનાજીમાં પધરાવે. જો વલ્લભે દરેક વખતે બતાવ્યું છે. કનકાભિષેક વખતે 100 મણના સોનાના ફૂલનું સ્નાન કરાયું. વિદ્યાનગરના રાજા કૃષ્ણદેવરાયે કહ્યું પ્રભુ આ પધરાવી. એ કે આ બધાને વાટી દો, દ્રષ્ટિના પાછી વાળ. અહીંયા આટલો વૈભવ આવ્યો. દામોદરદાસ સંભરવાલા યમુનાજી પધરાવી દો. જ્યાં પૈસો આવે ને ત્યાં ભક્તિ ધીમે ધીમે ઓછી થાય. નિજેચ્છાત કરી શકે. શ્રી મહાપ્રભુજી પાસેથી તેમના બીજા પુત્ર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને સ્વરૂપ પ્રાપ્ત થયા. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે તેમના ભૂતળ પરના અંતિમ વર્ષોમાં એટલે કે 1638માં પોતાના 7 પુત્રોને પોતાની પાસેના ભગવત સ્વરૂપોની વાટણી કરી. ત્યારે તૃતીય પુત્ર શ્રી બાલકૃષ્ણજીને વાટણીમાં શ્રી દ્વારકાધીશજીનું સ્વરૂપ આવ્યું. આ સ્વરૂપ ગોકુળથી ગુપ્ત રીતે અમદાવાદ, રાયપુર, ભવાનીપોળમાં સંવત 1726માં મેવાડમાં પધાર્યો.
મહારાણાજીના મનોરથ અનુસાર આસોટિયા, જે હાલનું કાંકરોલી ગામ બિરાજે છે, ત્યાં પધાર્યો. બોલો વલ્લાભાર દયારામભાઈના ચંદ્રાવલા. ચંદ્રાવાળું 74 આપણે વિરામ આપ્યો તો, આજે 75. જો દુઃખ થાય હરિ સેવતા, તો તે સુધા સમો પ્રમાણો. વિષય ભોગવતા સુખ છે તે, વિષ સરખું સર્વો જાણો. જાણો જેમ ખસ ખણતા મીઠી, ક્ષણ પછી આગ ઉઠે અંગેઠે. ઓસડ પીતા કટુ તુર્ત લાગે, રોગ થયા પછી આનંદ જાગે. સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. આ ચંદ્રાવળામાં કવિશ્રી સુખ દુઃખની વ્યાખ્યા સમજાવે છે કે જે સુખ છે તે દુઃખ છે અને જે દુઃખ છે તે સુખ છે. સુખ દુઃખ મનના વિચારો સમજીએ છતાંય દુઃખ થાય. દીકરો પ્રેમથી બોલાવે તો આમ ફૂલા ન સમાય, અને કાંઈ પૂછે ને વડચકું તોડે તો આખો દેખાવા ન ભાવે. એટલે સુખ દુઃખ મનનો જ વિચાર છે. ભગવદ્ ગીતામાં 18મા શ્લોકમાં 37માં કહે છે, યદ્અગ્રે વિષમિવ પરિણેમે અમૃતોષમ તત્સુખમ સાત્વિકમ પ્રોક્તમ પ્રોક્તામ બુદ્ધિ પ્રસાદમ. જે સુખ પ્રારંભમાં સુખરૂપ અને પછી દુઃખરૂપ થાય ત્યારે ખબર પડે છે. આ તો ક્ષણિક સુખ ઝાંઝવાના જળ સમાન હતું, પરંતુ છે તો દુઃખ છે. ત્યાં આગળ ખસનું દ્રષ્ટાંત આપ્યું છે. ખસ પહેલાં થતી ખબર, હવે તો લગભગ બધું વયું ગયું. આ બધું વિજ્ઞાન સાયન્સ એટલું આગળ વધ્યું. એવી ખજવાળ આવે તમારી ત્રેવડ નહીં તમે રહી શકો. અને એ ખજવાળા પછી ઓલી સગડીની આગની જે બળતરા થાય એવી બળતરા થાય. ત્યાં આગળ ખસનું દ્રષ્ટાંત આપ્યું છે. જેને શરીરે ખસ થઈ હોય તેને ખંજવાળ આવે, એટલી બધી તીવ્ર હોય અને એવી મીઠી લાગે, ચામડી પણ છોલાઈ જાય ત્યાં સુધી ખજવાળાય. પરંતુ થોડી જ વારમાં આગ ઉઠે, બળતરા થાય, ત્યારે આગળ ખંજવાળવાનું જે સુખ છે તે ઝેર સમાન લાગે. તેવી જ રીતે જીવને સંસાર સુખમાં આનંદ આવે છે અને તેમાં મગ્ન થઈને રહે છે. પરંતુ જ્યારે સમજ આવે છે ત્યારે સુખ નહીં પણ દુઃખ જ હતું એવી પ્રતીતિ થાય છે. ભગવત ભક્તને ભક્તિ કરવામાં પ્રારંભમાં થોડી તકલીફ પડે, લોકોની નિંદા તેમજ પોતાને પણ લૌકિક પ્રત્યેની માયા પકડી રાખે, તેને છોડતા દુઃખ થાય. પ્રારંભે દુઃખ કહેવાય. આપણે આ સત્સંગ કરીએ તો કેટલા લોકો ગાળો દે છે. 99% પ્રેમ કરે, પણ 1% તો ન સંભળાવી દે એવું બોલે વિડીયો. પણ એનાથી ને આપણે દુઃખ લગાડીએ તો સમજી જવાનું કે હજી આપણે કાચા છીએ. ઠાકોરજીને સ્વયંતકમણી માટે નહોતા છોડ્યા, રામજીને સીતાજી માટે નહોતા છોડ્યા, તો આપણને છોડે મારા વાલા. પરંતુ ચિત્તની વૃત્તિ જ્યારે લૌકિક કામનાથી પર થઈ જાય ત્યારે પ્રભુને પ્યારો બની જાય. આપણે પ્રભુના તત્સુખનો જ વિચાર કરાય, બીજું વિચારાય નહીં. તે સુખ થયું. પ્રારંભે દુઃખ, પરંતુ હરિસેવતા કદાચ દુઃખનો સામનો કરવો પડે તો પણ અમૃત સમાન જાણવું. ગૌશાળામાં એક દીકરી કુંવારી આવી હતી, તો એણે ઠાકોરજી પૂછ કરાવ્યા. હવે છાના મના કરાવ્યા. હવે મહિનો પૂરો થયો આવ્યો એટલે ઘરમાં વાત તો કરવી પડે. એ કિલ્લા આંટી એટલા બધા મને બધાએ આમ પાણીથી પાતળી કરી નાખે.
બોલવાના શબ્દો એ કીધા. તું સાસરે જા તો ગુરુ ઘરે પતરા દેજે, અમે કાંઈ ન જાણીએ, અમારે તો આ બધા ભગવાન એક ને એટલું બધું. હવે મારો મહિનો પૂરો થયો એટલે મારી બા ને બ્રહ્મસબ બધાને, પણ બધા જુદા જુદા ને, કોઈ માતાને માને ને કોઈ મહાદેવને માને ને. એટલે મારી બાને મેં કીધું દૂધ મિશ્રીને ફ્રૂટ જ ધરવાનું, એ 4 દિવસ તું કરીશ? એ કે હા, હું માથા બોલ નાઈને કરીશ. મારી બાએ 4 દી કરી પછી તો એ કે હું કરતી હોઉં તો આવી જાય. એ કે લાવ ફૂલના માળા છે હું કરી દઉં. હું ઉઠું ત્યાં તો ઘણી વાર કે બુહારી મંદિર વસ્ત્ર કરી દીધું હોય. હવે એકવાર એવું બન્યું ઈલાબેન કે મારી બાને ક્યાંક ખોટકાના કામે જવાનું અને હું વહેલી થઈ, ઓલા દવા લીધી હતી એના લીધે. હવે ભાઈ ભાભી ભેગા રહીએ, પપ્પા છે નહીં. કોકને ત્યાં પધરાવું તોય ઝાપીજી તો કરવા પડે ને. હવે તો બહારગામથી આવી હતી, મનમાં એટલી વ્યથા થઈ એટલે બાર આમ નિરાશ થઈને તે ભાઈ આવ્યો. કેમ સવારમાં ચા પાણી પીધા? હાલ ચા બનાવ, આપણે બે પીએ. મારા ભાઈને હું બહુ વાલે, પણ ઠાકોરજી પોસ્ટ કરાવ્યા એને બહુ ગમ્યું નહોતું. આ ઘારીઓ નડતા નહીં ને. મેં તો ના. પછી મેં કીધું આવું થયું છે, હવે ઝાંપીજી કરી દો તો હું ફોન કરું તો કોક એ કે અમારે બ્રહ્મ સંબંધ છે ને. ભાભી આવી કે નીરુબેન સવારના બહાર બેઠા જ કોઈ યાર બોલતા ન. એ કે આવું થયું છે કે આપણે બે કરીએ તો. બ્રહ્મ સંબંધ હતું, કંઠી કે નહોતા પહેરતા ઈલાબેન. મેં કીધું કે ભાભી કંઠી વિના ન રહેવાય, અને આ 4 દી લસણ ડુંગળી ન ખાતા કારણ કે પ્રભુનો વાસ. એ કે સારું. ભાઈ ભાભીએ 4 દી સેવા કરી. ઠાકોરજી કેવી લીલા કરે લસણ ડુંગળી. એ કે નીરુ આપણે બધા હારે સેવા કરશું. હવે અત્યારે એ કે દૂધગર ને ફીકું બધું ધરાવવું છે. હવે મારા બા ઉતાવળા થયા, સખડી ધરાવીએ. પણ એ કે ભાભીને 9 વર્ષથી કાંઈ નહોતું, અત્યારે 1.5 મહિના જેવું થયું. હજી કોઈને વાત નથી કરી, તમને જ કરી. એટલે ભાભી એવું કહે છે કે નીરુબેન આ કામ પતી જાય ને પછી આપણે સખડી ધરાવીએ. તો એની બા આવ્યા. એ કે એ કામ તો પતવાનું જ છે, રસોઈ તો મારે કરવી છે ને. ઠાકોરજી કેવા કૃપાળુ, આજ્ઞા લીધી, અત્યારે એના ઘરે સખડી ધરાવે છે. ઓલી નહીં, આટલા મેં કીધું વાળ સરસ છે લાંબા એ. તેવી જ રીતે જીવને સંસાર સુખમાં જ આનંદ આવે છે ને તેમાં મગ્ન થઈને રહે છે. પરંતુ જ્યારે સમજ આવે ત્યારે સુખ નહીં પણ દુઃખ જ હતું એવી પ્રતીતિ થાય છે. ભગવત ભક્તને ભક્તિ કરવામાં પ્રારંભમાં થોડી તકલીફ પડે, લોકોની નિંદા તેમજ પોતાને પણ બધું તકલીફ પડે. પરંતુ ચિત્તની વૃત્તિ જ્યારે લૌકિક કામનાથી પર થઈ જાય ત્યારે તે પ્રભુને પ્યારો બની જાય. આપણે અત્યારે વાલા જ છીએ ને વલ્લભના. જે સુખ થયું પ્રારંભે દુઃખ, પરંતુ હરિ સેવતા કદાચ દુઃખનો સામનો કરવો પડે તો પણ તે અમૃત જેવું લાગે. ભગવાનને છોડીને કેવળ લૌકિક માયામાં જ સુખ માનવાવાળા ભલે 4 દિવસ સુખ માનીને રહે, પરંતુ આખરમાં તો દુઃખરૂપ જ હોય છે. બોલો વલ્લભા. વલ્લભાધીશ કી. સુબોધીની જનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જેમના દર્શન થાય તેના પર પ્રેમ થાય, પરંતુ જેમના કોઈ પ્રકારે દર્શન થતા નથી તેમના ઉપર પ્રેમ કેમ થઈ શકે એવી શંકા પણ યોગ્ય નથી. કારણ કે નિષ્કામ રહી પોતાની યોગ્યતા પ્રમાણે ભગવાનની એકધારી સેવા કરવાથી જ સર્વ ભગવાનના દર્શન કરી શકે છે.
બીજી કોઈ રીતે ભગવાનના દર્શન થઈ શકતા નથી. પોતાની યોગ્યતા પ્રમાણે સર્વે સેવા કરવી, પરંતુ સેવા વધારે કરી છે કે ઓછી તેનું કોઈ પ્રયોજન નથી. ભગવાનના દર્શન કરવાનું આ અંદરનું સાધન છે. પ્રાણી માત્ર પર દયા રાખવી, જે કાંઈ પ્રાપ્ત થાય તેથી સંતોષ રાખવો અને સર્વ ઇન્દ્રિયોને શાંત રાખવી. આમ કરવાથી ભગવાન તરત પ્રસન્ન થાય છે. આ તેમના દર્શન કરવાનું બહારનું સાધન. જે મનુષ્યો આપના ચરિત્રનું શ્રવણ કરે છે, ગાન કરે છે, વારંવાર પ્રશંસા કરે છે, સ્મરણ કરે છે અને તેનાથી આનંદ પામે છે, તેઓને સંસારના પ્રવાહનો નાશ કરનારા આપના ચરણારવિંદના અલ્પ પ્રમાણમાં દર્શન થાય છે, અલ્પ સમયમાં દર્શન થાય છે. એમ ભગવાનની સ્તુતિ કરતા કુંતીએ ભગવાનના દર્શન થવાનું ઉત્તમ સાધન કહેલું છે. પદાર્થ માત્રની ઈચ્છા અથવા જરૂરિયાતનો ત્યાગ કરી ભગવાનના ભક્તો સાથે ભગવાનના પરોક્રમોમાં આસક્તિ રાખી આદર કરવો એ ભગવાનના દર્શન કરવાનું ઉત્તમ સાધન છે. તેથી ભગવાનના અવતાર કપિલે મુક્તિ પ્રાપ્ત કરવાનું સાધન જ્ઞાન જણાવેલ છે. તે મુખ્ય સાધન નથી. રાજાની પેઠે શ્રી કૃષ્ણ કોઈક જીવને કોઈ સાધનથી ફળ આપે તે ઉપરથી એમ ન માનવું કે સદા તે સાધન કરવાથી ફળ મળે. આજે ઠાકોરજી ક્યારેક કોના ઉપર કૃપા કરી બધું એના હાથમાં છે. કોઈ આ સાધન કરતો એ ફળ મળી જાય તો આપણે એવું ન મનાય કે આપણને એનાથી મળશે. રાજા કોઈ સમયે પોતાની રાણીને પણ સેવક પાસે માર ખવડાવે, તેથી કોઈ મોટા અધિકારી તે રાણીનો તિરસ્કાર કરી શકતા નથી. શુક્રાચાર્યે કણદ વગેરે ઉત્તમ મુનિઓની બુદ્ધિમાં મોહ ઉત્પન્ન કરેલો હોવાથી તેઓએ 6 પદાર્થના અથવા 16 પદાર્થના જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવો બોધ કરેલા. એ શાસ્ત્રો મોહવાળી સ્થિતિમાં તેઓએ રચેલા. તે વેદથી વિરુદ્ધ હોવાથી અને ભ્રમથી રચાયેલા હોવાથી પ્રમાણ નથી. અમુક વસ્તુના પ્રમાણ ના હોય એટલે માનવામાં ના આવે. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત અને गुरुदेव ने दंडवत प्रणाम. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ केरो. साधन और नहीं आकलीने क्या सो होय निवेरो.
સુર કા કહે ત્રિવિધ આંધરો, વિના મોલ કો ચેરો ભરોસો, હૃદયના ચરણ, હૃદયના ચરણ, હૃદયના ચરણ કેરો. શ્રી વલ્લભીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. ગૌ માતા કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.